સુરતના સચિન જેડીસી વિસ્તારમાં ગભેડી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી 23 ઓગસ્ટના શનિવારે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ મામલે હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ સચિન જેડીસી પાસેની ખાડી પરથી પસાર થતા લોકોએ એક મહિલાને લટકતી હાલતમાં જોઈ હતી. પાણીના પાઇપની એંગલ સાથે દુપટ્ટો બાંધીને મહિલાએ ફાંસો ખાધો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 25 થી 30 વર્ષ હોવાનું અનુમાન છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પીબી ગોલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ દુપટ્ટાથી ફાંસો ખાધો છે, પરંતુ આત્મહત્યા કે હત્યા તે અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી. મહિલાનો મૃતદેહ ખાડી પર લટકતી હાલતમાં હોવાથી તેને નીચે ઉતારવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. સચિન નોટિફાઈડ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા લાગી રહી છે, પરંતુ ઘટના સ્થળના સંજોગો જોતા હત્યાની શક્યતાને પણ નકારી શકાય નહીં. જો આ આત્મહત્યા હોય તો તેની પાછળનું કારણ શું છે, અને જો હત્યા હોય તો કોણે કરી અને શા માટે કરી, તેવા અનેક પ્રશ્નો હાલ વણુકેલ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે અને મહિલાની ઓળખ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.